મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે અંગ્રેજી. આપણે યુનિટ 1, 2, 3ના MCQ લખેલા પાકી નોટમાં, બરાબર. મેં તમને લખવા આપેલા 1થી ને 20 સુધીને, બરાબર. હવે આપણે 21થી ને MCQ લખવાના ચાલુ કરીશું. તમારે અંગ્રેજીની પાકી નોટમાં લખવાના રહેશે. તો જો પહેલો અક્ષર આવશે, પહેલી બીસડીનો R S ખાલી જગ્યા યુ અને વી, બરોબર. તો એ ટી આવશે, બી એ આવશે અને સી વી આવશે. તો એબીસીડી ન આવડે, આ ત્રણમાંથી જવાબ કયો છે ન આવડે તો આપણે એબીસીડી બોલી જઈએ, બરોબર. તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ, કયો અક્ષર નથી? ટી. તો અહીંયા ટી છે આ ત્રણ ઓપ્શનમાં, તો હા, તો આ જવાબ એનો સાચો. હવે આપણે લઈ લઈશું 22નો MCQ. હવે 1660, 1717, 1818 ખાલી જગ્યા 20. તો કયો અક્ષર આવશે આમાં? કયો નથી અંક? 1880, બી 1990, સી 1550. તો અહીંયા 60, 70, 80 અને 19. તો શું આવશે? બી. હવે આપણે લઈ લઈશું 23માં MCQ. બી ખાલી જગ્યા ટી ની વચ્ચે ખૂટતો અક્ષર લખો. તો આમાં કયો આવશે અક્ષર? કે બી એ અને સી ડી. તો આમાં સાચો જવાબ શું આવશે? BAT, BKT કે BDT? તો શું આવશે? BAT. શેનો સ્પેલિંગ થયો? બેટનો. તો અહીંયા આવશે બી. હવે આપણે લઈ લઈએ 24માં MCQ. 1010 નો સ્પેલિંગ કયો છે? બરોબર. તો એ SEVEN, બી TEN, સી TWO. તો 1010 નો સ્પેલિંગ કયો આવશે? SEVEN 7, TEN 10, TWO 2. તો શું આવશે? TEN. હવે આ લખીશું આપણે 25માં MCQ. ખાલી જગ્યા સી પહેલા શું આવે? તો એ શું આવશે? અહીંયા બીમાં આવશે એન અને સીમાં આવશે એમ. તો આપણને ખબર ન પડે કે સીની પહેલાં શું આવે તો આપણે એબીસીડી બોલી જવાની, એ બી અને સી. તો કયો આવ્યો? બી. તો અહીંયા આવશે રાઈટ. હવે આપણે લઈ લઈએ 26માં MCQ. બી પછી ખાલી જગ્યા આવે. તો એ અહીંયા આવશે સી, બીમાં આવશે એ અને સીમાં આવશે ઈ. તો એ બી સી. કયો આવશે અહીંયા આગળ? સી. તો અહીંયા જવાબ એ સાચો છે. હવે લઈશું આપણે 27માં MCQ. કનો મૂળાક્ષર ખાલી જગ્યા છે. તો એ DHA
MA અને C કે એ, તો કનો શું થાય કે એ, એટલે અહીં શું કરવાનું રાઈટ. હવે આપણે લખીશું 28મો MCQ. હવે આ છે F. કઈ ABCDનો છે? આ F છે, બીજી ABCDનો છે ને પહેલી ABCDમાં પહેલી ABCD માં ખાલી જગ્યા લખાય તો એ અહીંયા આવશે B, અહીંયા આવશે B માં આવશે A અને C માં આવશે F. તો શું આવશે? પહેલી BCD માં F કેમ લખાય? તો આ C, બરોબર. હવે આપણે લઈ લઈશું 29મો MCQ. 5. નો સ્પેલિંગ કયો છે? તો A TEN, B FOUR 4, C FIVE, તો TEN 10, FOUR 4, FIVE 5. તો શું આવશે સ્પેલિંગ? CFIVE. હવે આપણે લઈ લઈશું 30મો MCQ. હવે આપણે જો આ કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. ગણો, કાઉન્ટ કરો, બરોબર. તો A 7, B 4 અને C 5. તો શું આવશે? તો 1 2 3 4 5 6 અને 7. તો 7 લખેલા છે, તો હા, તો અહીં શું કરવાનું? રાઈટ. હવે લઈ લઈશું આપણે 31મો MCQ. હવે 7 8 9 અને 10 ખાલી જગ્યા 12, બરોબર. તો A 40, B 11 અને C 15. તેનો સાચો જવાબ શું આવશે? 7 8 9 10 અને 11. તો અહીં શું કરવાનું તમારે? રાઈટ. શું કરવાનું? રાઈટ. હવે આપણે લઈ લઈશું 32મો MCQ. નીચેનામાંથી બીનો ઉચ્ચાર ખાલી જગ્યા છે. તો A બ, B ક અને C ડ. તો સાચો જવાબ શું આવશે? બીનો શું થાય? બ. તો આપણે અહીંયા કરવાનું રાઈટ, બરોબર. હવે 8. નો સ્પેલિંગ કયો છે? તો A EIGHT, B ONE, C TWO. તો આમાં સાચો જવાબ શું આવશે? 8નો સ્પેલિંગ કયો છે? તો EIGHT. 34મો MCQ લઈશું આપણે. જો 1 2 3 4 5 6 7 8 9 10. ગણો તો A
16, બી 10 અને સી 7. તો આપણે કાઉન્ટ કરીએ તો કેટલા થયા? જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આમાં 1 0 10 ક્યાં છે? તાર્યું બી. તો તમારે અહીં શું કરવાનું રહેશે? રાઈટ. હવે આપણે લઈ લઈએ 35માં એમસીક્યુ. ઝેડ પહેલા કયો અક્ષર આવે છે? તો એ વાય, બી અને સી એક્સ. તો એક્સ, વાય અને ઝેડ. એક્સ વાય તો શું આવશે? વાય પહેલાં ઝેડ આવે, વાયની પછી ઝેડ આવે. બરાબર. હવે લઈશું આપણે 36માં એમસીક્યુ. KITE. શું અહીંયા લખવાનું? કાઇટ. નો અર્થ ખાલી જગ્યા છે. એ બિલાડી, બી પતંગ અને સી નોટ. KITE કાઇટ એટલે પતંગ. બરોબર. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તમારે 21 થી 36 સુધીના એમસીક્યુ તમારી પાકી નોટમાં લખવાના રહેશે. બરોબર. 20 લખ્યું એની નીચેથી આપણે 21 નંબર કરી અને ચાલુ કરવાના રહેશે. બરોબર. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.